હવામાન સમાચાર બ્રેકિંગ અપડેટ રાજ્યમાં હાલમાં હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક કલાકોથી વાતાવરણમાં ભેજ વધ્યો છે અને અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આવનારા કલાકોમાં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વિશેષ કરીને દક્ષિણ અને મધ્ય ભાગના જિલ્લાઓમાં હળસાદ પડીશની શક્યતમ વરસાદ પડી શકે છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા પણ નકારી શકાય નહીં. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધવાની સંભાવના છે, જેથી માછીમારોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. હવામાનમાં આવેલા આ ફેરફારને કારણે તાપમાનમાં પણ સામાન્ય ઘટાડો નોંધાઈ શકે છે, જેના કારણે લોકોને ગરમીથી થોડી રાહત મળી શકે છે. જો કે અચાનક વરસાદને કારણે દૈનિક જીવન પર અસર થવાની શક્યતા છે. રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યા, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ ઊભી થઈ શકે છે. ખેડૂતો માટે આ વરસાદ લાભદાયક સાબિત થઈ શકે છે, ખાસ કરીને જેમના પાકને હાલમાં પાણીની જરૂર છે. તેમ છતાં વધુ વરસાદ થવાથી પાકને નુકસાન ન થાય તે માટે ખેડૂતોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે. પ્રશાસન અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. નાગરિકોને અનાવશ્યક મુસાફરી ટાળવા, હવામાન સંબંધિત સૂચનાઓનું પાલન કરવા અને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે. આ હતા રાજ્યના હવામાન અંગેના તાજા સમાચાર. આવી જ મહત્વપૂર્ણ અને સાચી માહિતી માટે જોડાયેલા રહો વી ભારત ન્યૂઝ સાથે. આભાર.